તો ફરીથી એક વખત વાત કરીએ છોટાઉદેપુરના ક્વાંટ તાલુકામાં પંચાયતમાં કર્મચારીને જે રીતે ભાજપના નેતાઓએ માર માર્યો હતો ત્યારે આખરે હવે આ ઘટનામાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે। કરાર આધારિત કર્મચારીને અલગ અલગ સમયે બંને નેતાઓએ ઓફિસમાં આવી અને લાફા ઝીક્યા હતા। તો આ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા રફીક અમારી સાથે જોડાઈ ગયા છે। રફીક, કર્મચારીને માર મારતા ભાજપના બે નેતાઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે, શું છે વિગતો? જી, આપને જણાવીએ, છોટાઉદેપુર જિલ્લાની કવાંટ તાલુકા પંચાયતમાં એક હંગામી કર્મચારી છે, તેઓ આવાસ અને અન્ય કામગીરી સંભાળે છે। તે કર્મચારીને ભાજપના બે દિગ્ગજ નેતાના સગાવાલાઓએ માર માર્યો છે, જેમાં છોટાઉદેપુર લોકસભાના સાંસદ રામસિંહભાઈ રાઠવાના ભત્રીજા છે। તેઓએ માર મારતા સમગ્ર મામલો જે ગરમાયો હતો અને કર્મચારીઓએ એક દિવસ કચેરી બંધ કરી દીધી હતી અને જિલ્લા વિકાસ અધિકારી પાસે પહોંચ્યા હતા। જિલ્લા વિકાસ અધિકારી ત્યારબાદ જિલ્લા અધિકારીઓ સાથે વાતચીત અને ત્યારબાદ તેને ફરિયાદ નોંધવા માટેની કાર્યવાહી કરવામાં આવી, તેની કવાંટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે। ત્યારે બીજી એક ઘટના છે, પાઈજેતપુરના ધારાસભ્ય છે અને તેઓના સંબંધી છે, તેઓએ પણ માર માર્યો હોવાનું જે છે તે આ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। એટલે એક સાથે એક જ કર્મચારીને બે વખત અલગ અલગ માર મારવામાં આવ્યો હતો, જેને લઈને કવાંટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે। હાલ તો ભાજપના નેતાઓના સગાવાલાઓએ જે કર્મચારીઓને માર મારવાની ઘટનામાં પોલીસ ફરિયાદ તો નોંધાઈ છે। પોલીસ હાલ તપાસ હાથ ધરી છે। ઘટના એવી બની હતી કે કોમ્પ્યુટર ઓપરેટરનું કામ કરતા કર્મચારીને જે સાંસદના ભત્રીજા છે રામસિંહ રાઠવાના, તેઓએ કીબોર્ડ તોડી નાખ્યું હતું અને 3 થી 4 લાફા કચેરીમાં જ ઝીકી। આ ઘટના ગંભીર ગણવામાં આવી છે અને આખો જે તંત્ર છે તેમાં ફફડાટ ફેલાયો હતો, જેને લઈને પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે। કર્મચારીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે। હાલ તો છોટાઉદેપુર જિલ્લામાં ભાજપના નેતાઓ જે માર મારવાની ઘટનામાં પોલીસ તપાસ કરીને ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે, પરંતુ બંને દિગ્ગજ નેતાઓના સગા છે અને આ જે ઘટના બની છે કવાંટ તાલુકા પંચાયતમાં જ બની હતી, જેને લઈને કર્મચારીઓમાં એક ડરનો માહોલ ઉભો થયો છે। જી બિલકુલ રફીક, ભાજપના નેતાઓ દ્વારા જ્યારે આ પ્રકારનું વર્તન કરવામાં આવ્યું છે, દાદાગીરી કરવામાં આવી છે, કર્મચારીને માર મારવામાં આવ્યો છે, ત્યારે હવે રહી અને પોલીસ ફરિયાદ તો દાખલ કરવામાં આવી છે, પરંતુ આ ઘટનાને લઈ અને સ્થાનિકોનું શું કહેવું છે? એક હતું શાસન છે છોટાઉદેપુર જિલ્લામાં ભાજપનું, ધારાસભ્યો સાંસદો તમામ ભાજપના છે, ત્યારે કર્મચારીઓ સાથે આવી ઘટના બને ત્યારે એક આમ કહી શકાય કે નિંદનીય ઘટના છે। કર્મચારીઓ હવે ભયના ઓથારે જીવી રહ્યા છે। આખા જિલ્લાની અંદર જે કવાંટ તાલુકા પંચાયતમાં અગાઉ પણ અધિકારીઓ સાથે આવા ઘટનાઓ બની ચૂકી છે, ત્યારે આ એક કવાંટ તાલુકો એવો છે છોટાઉદેપુર જિલ્લાનો જ્યાં આવી તાલુકા પંચાયતમાં ઘટના બને છે। લોકોથી લોકો વડે ચાલતી તાલુકા પંચાયત છે, ત્યાં ચૂંટાયેલી પાંખના નેતાઓ છે, ત્યાં પણ ભાજપનું બોર્ડ છે, તમામ જિલ્લા પંચાયતોમાં ભાજપનું બોર્ડ છે, સાંસદો પણ સાંસદ ધારાસભ્યો તમામ ભાજપના છે, ત્યારે આવી ઘટના બને ત્યારે તેઓ જવાબદાર ગણી શકાય। હાલ તો ભાજપની છબી ખરડાઈ છે, કારણ કે કર્મચારીઓને માર મારવાની જે ઘટના બની છે જેને લઈને જે કર્મચારીઓ છે તેઓમાં ડરનો માહોલ તો આમ રહેતો જ હોય છે, પરંતુ હવે તો માર મારવાની ઘટના બને છે, જેને લઈને કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે। જી બિલકુલ રફીક, સ્થાનિક ભાજપના નેતાઓનું આ સમગ્ર ઘટનાને લઈ અને શું કહેવું છે? કારણ કે અહીંયા આંગળી આખરે ભાજપના નેતાઓ સામે ચિંધાઈ રહી છે, સ્થાનિક ભાજપ સામે ચિંધાઈ રહી છે। અહીંયા ભાજપના તમામ નેતાઓએ મૌન ધારણ કરી લીધું છે, કોઈ પણ મીડિયા સામે આવવા તૈયાર નથી। જ્યારે તમામનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે કોઈ પણ આ બાબતે બોલવા તૈયાર નથી। હાલ તો જે ઘટના બની છે તેમાં ભાજપના જિલ્લા પ્રમુખ છે કે અન્ય કોઈ નેતાઓ સાંસદ ધારાસભ્યો કોઈ પણ કાંઈ બોલવા તૈયાર નથી। પોલીસ તપાસ કરી રહી છે। પોલીસ જે તાલુકા પંચાયત પહોંચી હતી અને જે ઘટના બની હતી ત્યાં જવાબો લેવાની કાર્યવાહી કરી હતી, પરંતુ અહીંયા જોવા જઈએ તો સમગ્ર મામલામાં જિલ્લા વિકાસ અધિકારી જેઓ આખા મામલાનો મોરચો સંભાળ્યો હતો અને કર્મચારીઓને છોટાઉદેપુર જિલ્લા પંચાયત બોલાવવામાં આવ્યા હતા। જિલ્લા પંચાયતમાંથી જ સમગ્ર કાર્યવાહી કરવામાં આવી હતી। ડીડીઓ જે જિલ્લા વિકાસ અધિકારી છે તેઓ કર્મચારીઓની સુરક્ષા માટે આખો મોરચો સંભાળતા તંત્ર સામે આમ તો જોવા જઈએ જિલ્લા વિકાસ અધિકારી જે કર્મચારીઓ તેની પડખે ઉભા રહ્યા હતા, કારણ કે તાલુકા પંચાયતમાં એક દિવસ બંધ કરી દેવામાં આવી હતી। તાલુકા પંચાયતની કામગીરી જ ન કરી હતી,
અને કર્મચારીઓની સુરક્ષા માટેના સવાલો ઉભા થતા જિલ્લા વિકાસ અધિકારી આખા મામલાને સંભાળી અને પોલીસ ફરિયાદ સુધી તો લઈ ગયા છે. હવે આગળની કાર્યવાહી શું થાય છે તે તો જોવાનું રહ્યું. પરંતુ આ જે ઘટના બની છે એ એક મોટી ઘટના છે. એક દિવસ તાલુકા પંચાયત કચેરી બંધ રહેવી, કચેરીને તાળા રહેવા, કામગીરીથી અળગા રહેવું, આ જે મામલો છે તેની તંત્રએ સરકારે નોંધ લેવી જોઈએ. કારણ કે આદિવાસી જિલ્લો છે, આદિવાસી જિલ્લામાં કામ કરવું ઘણું કઠિન હોય છે. આદિવાસી વિસ્તારમાં દરેક લોકો, દરેક કર્મચારીઓને લોકો સાથે કામ કરવાનું હોય છે. ત્યારે આ ઘટનાથી કર્મચારીઓના જીવ પણ ઊંચા થઈ ગયા છે. આભાર રફીક સમગ્ર માહિતી